હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે 12th બાયોલોજીમાં એકમ નંબર 10 એટલે કે યુનિટ 10માં પ્રકરણ નંબર 13નો અભ્યાસ કરીશું. અને આ જે ચેપ્ટર છે એનું નામ શું છે? સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. તો આ જે ચેપ્ટર છે પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તીઓ, એમાં આપણે મુખ્ય બે ટોપિક જે છે સજીવો અને એનું પર્યાવરણ અને વસ્તી વિશેનો અભ્યાસ કરીશું. આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પમાડે એવું જટિલ છે. તો આપણે મહાઅણુઓ, કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, વસ્તી, સમુદાયો, નિવસન તંત્રો અને જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોનો શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને સમજવા માટે પ્રયાસ કરી શકીએ છીએ. હવે સજીવો અને એની વસ્તી વિશે અભ્યાસ કરવો હોય તો પહેલાં તો આપણે મહાઅણુઓ એટલે કે ઘણા બધા મહાઅણુઓ ભેગા મળીને કોષનું સર્જન થાય છે. ત્યાર પછી કોષો ભેગા મળીને પેશીઓ એટલે પેશીઓનો અભ્યાસ કરી શકાય છે. ત્યાર પછી અંગો, અંગતંત્રો ભેગા થઈને સ્વતંત્ર સજીવ, વસ્તી બનશે. ત્યાર પછી વસ્તીઓ ભેગી થઈને સમુદાય બનશે. સમુદાયો ભેગા થઈને નિવસન તંત્ર અને નિવસન તંત્રો ભેગા થઈને જૈવ વિસ્તારો જેવા કે જૈવ વૈજ્ઞાનિક સંગઠનોનો સમાવેશ થાય છે. અને ત્યાર પછી એની વિભિન્ન સ્તરોએ શોધખોળની પ્રક્રિયાની શરૂઆત થાય છે. તો હવે આપણે આ ચેપ્ટર દ્વારા આ જટિલ સમાજને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જૈવ વૈજ્ઞાનિક સંગઠન એટલે કે આયોજનના કોઈ પણ સ્તરે આપણે બે પ્રકારનો પ્રશ્ન પૂછી શકીએ છીએ. અને ઉદાહરણ જોઈએ તો આપણે બગીચામાં જ્યારે વહેલી સવારે બુલબુલને ગાતી સાંભળીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે પક્ષી કઈ રીતે ગાય છે, કે પક્ષી શા માટે ગાય છે, કેવી રીતે ગાઈ શકે આ પક્ષી અને એ શા માટે ગાય છે. અને આ બધા પ્રશ્નો જાણવાની આપણને કુતૂહલતા હોય છે. અને જ્યારે શા માટે પ્રકારના પ્રશ્નોની પ્રક્રિયાની મહત્વતા જાણવાની જિજ્ઞાસા હોય છે ત્યારે આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ પક્ષી સ્વરપેટી એટલે કે વોઇસ બોક્સ અને કંપન અસ્થિની સંચાલન વ્યવસ્થા હોઈ શકે છે. એટલે કે પહેલો પ્રશ્ન આપણને થાય છે કે પક્ષી કઈ રીતે ગાય છે, તો એની પાસે સ્વરપેટી આવેલી હોય છે અને કંપન અસ્થિ આવેલી હોય છે જેના કારણે એ ગાઈ શકે છે. જ્યારે બીજા પ્રશ્નનો જવાબ કહીએ તો એ શા માટે ગાય છે, તો એ પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીઓને તેના સાથી સાથે સંવાદ સાધવાની આવશ્યકતા હોઈ શકે છે. કઈ રીતે ગાય આપણે એનો જવાબ મળી ગયો કે એની પાસે સ્વરપેટી છે કે કંપન અસ્થિ છે, એના દ્વારા એ ગાઈ શકે છે. પરંતુ શા માટે ગાય છે, તો પ્રજનન ઋતુ દરમિયાન એના સાથી સાથે સંવાદ સાધવા માટે, એને આકર્ષવા માટે એ ગાય છે. જ્યારે તમે તમારી આસપાસની પ્રકૃતિનું દ્રષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. એટલે કે આપણે આપણા આસપાસના જ્યારે પ્રકૃતિને નિહાળીએ છીએ ત્યારે આપણા મગજમાં ઘણા બધા વિચાર આવે છે. તો એવા જ કેટલાક ઉદાહરણ જોઈએ તો રાત્રે ખીલતા પુષ્પો શા માટે સફેદ રંગના જ હોય છે? મધમાખીને કઈ રીતે જાણ થાય છે કે પુષ્પમાં મધુરસ હોય છે? થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે? પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે? તો આ બધા અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે એ આપણા મગજમાં ઉદ્ભવે છે. આવા પ્રશ્નો ક્યારે ઉદ્ભવે છે? જ્યારે આપણે પ્રકૃતિને નિહાળીએ છીએ, સજીવ વસ્તીને નિહાળીએ છીએ. હવે આપણે અગાઉના વર્ષોમાં પણ પરિસ્થિતિ વિદ્યા વિશે ભણી જ ગયા છે. તો પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાશે? પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જે સજીવો વચ્ચેની તથા સજીવ અને તેની ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ. પરિસ્થિતિ વિદ્યા એટલે કે દરેક સજીવો વચ્ચે અને સજીવો અને અજૈવિક ઘટકો વચ્ચે, અજૈવિક જેવા કે તાપમાન, ભેજ, વરસાદ વગેરે વચ્ચે જે આંતરક્રિયા થાય છે એનો જે અભ્યાસ કરવામાં આવે છે એને કહેવાશે પરિસ્થિતિ વિદ્યા. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. આ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે કે પરિસ્થિતિ વિદ્યાના સંગઠનો સમજાવો
ત્યારે પહેલું સંગઠન આવશે સજીવો, બીજું વસ્તી, ત્રીજું સમુદાય, ચોથું જૈવ વિસ્તાર. પહેલું છે સજીવો જેને ઓર્ગેનિઝમ્સ કહેવાશે, બીજું છે વસ્તી જેને પોપ્યુલેશન કહેવાશે, ત્રીજું છે સમુદાય જેને કોમ્યુનિટીઝ કહેવાશે અને ચોથું છે જૈવ વિસ્તારો જેને બાયોમ્સ કહેવાશે. તો આ જે પ્રકરણ છે એમાં આપણે સજૈવ અને વસ્તી સ્તરોની પરિસ્થિતિ વિદ્યા વિશે અભ્યાસ કરીશું. તો પહેલું જોઈએ પર્યાવરણ, સજીવો અને તેનું પર્યાવરણ એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે ફિઝિયોલોજિકલ ઇકોલોજી છે, જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે એ સમજવા માટેનો પ્રયત્ન કરે છે. હવે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો જ હશે કે આપણે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમન એટલે કે ઝુકાવ એ તાપમાનની તીવ્રતા તથા અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારિક પરિવર્તનો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. હવે આ ફેરફારો વૃષ્ટિપાત એટલે કે પ્રેસિપિટેશન, ખાસ યાદ રાખવાનું છે પ્રેસિપિટેશન. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિતાપના સંદર્ભે જૈવ વિસ્તારના વિતરણ એટલે કે અલગ અલગ વિસ્તારમાં વૃષ્ટિપાત અને તાપમાન અલગ અલગ હોય છે. હવે આપણે જોઈએ તો કાશ્મીરમાં તાપમાન અલગ હોય છે, રાજસ્થાનમાં તાપમાન અલગ હોય છે, ગુજરાતમાં તાપમાન અલગ હોય છે, મહારાષ્ટ્રમાં અલગ હોય છે અને કેરળમાં અલગ હોય છે. એટલે કે આપણે ભારતમાં પણ અલગ અલગ વિસ્તારમાં જોઈએ જૈવ વિસ્તારમાં તો એમાં વૃષ્ટિપાત અને તાપમાન અલગ અલગ હોય છે. એટલે કે વિસ્તાર પ્રમાણે જૈવ વિસ્તાર પ્રમાણે વાતાવરણમાં ફેરફાર થતો જાય છે. હવે આ જે ગ્રાફ આપેલો છે એમાં સરેરાશ વાર્ષિક તાપમાનની સાથે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત દર્શાવેલ છે. તો આર્કટિક અને અલ્પલાઇન ટુન્ડ્ર જે છે ત્યાં વાર્ષિક તાપમાન કેટલું તો -10 ડિગ્રી સેલ્સિયસ અને સરેરાશ વૃષ્ટિપાત કેટલું તો 50થી લઈને આ રીતે આપણે જોઈ શકીએ છીએ આકૃતિ દર્શાવેલી છે એટલે કે 50 લગભગ 10થી 110. ત્યાર પછી રણભૂમિમાં વાર્ષિક તાપમાન કેટલું તો 5થી 22 લગભગ 22-23 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગણી શકીએ અને એમાં વૃષ્ટિપાત કેટલું તો 10થી લગભગ 50ની આજુબાજુ થાય છે. ત્યાર પછી તૃણભૂમિ જે છે એમાં સરેરાશ વાર્ષિક તાપમાન કેટલું લઈ શકીએ તો 0થી લગભગ 25 ડિગ્રી સેલ્સિયસના આસપાસ થાય છે, જ્યારે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત જે છે એ લગભગ 10થી 90ની આસપાસ થાય છે. ત્યાર પછી શીતોષ્ણ વન વિસ્તારમાં વાર્ષિક તાપમાન કેટલું તો 10 ડિગ્રી સેલ્સિયસથી લગભગ 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થાય છે, જ્યારે શીતોષ્ણ વન પ્રદેશનું વૃષ્ટિપાત કેટલું છે તો 60થી લગભગ 200 ડિગ્રીના આસપાસ થાય છે. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય વન વિસ્તારનું વાર્ષિક તાપમાન કેટલું તો 20થી 23 ડિગ્રી સેલ્સિયસના આસપાસ થાય છે, જ્યારે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત કેટલું થશે તો 150થી લગભગ 400ના આસપાસ થાય છે, 400થી 445ના આસપાસ થાય છે. તો આ રીતે આપણે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તારોનું વિતરણ કરી શકીએ છીએ. હવે જોઈએ તો વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા કે હિમપાત બંને સમાવેશ થાય છે. તો બંનેનો સમાવેશ એમાં થઈ શકે છે અને વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારોની સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, જેવા કે રણ વિસ્તાર જેને મરુસ્થળ કહેવાશે. ખાસ યાદ રાખજો, રણ વિસ્તારને મરુસ્થળ જેને ડેઝર્ટ કહેવાય, વર્ષાવનને રેઇન ફોરેસ્ટ કહેવાય તથા ટુન્ડ્ર પ્રદેશને ટુન્ડ્ર એટલે કે ધ્રુવ પરનું વૃષ્ટિહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર છે, જે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં
વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. ભારતમાં મુખ્ય જૈવ વિસ્તારો જે આપણે આકૃતિ દ્વારા જોઈ ગયા છે, એમાં તાપમાન અને વૃષ્ટિપાતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ આપણે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડા જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે, જેવા કે શેકી નાખતું દઝાડતું રાજસ્થાનનું રણ, નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, બારેમાસ બરફની ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, જેને તુષાર ભૂમિ પણ કહેવાય, ખાસ યાદ રાખજો, અને એને પોલર રીજન પણ કહેવાય, સ્નો લેડન પણ કહેવાય. ઊંચા પર્વતીય શિખરો એટલે કે હાઈ માઉન્ટેન ટોપ્સ, ઉકળતા ગરમ ઝરણા, ઉષ્ણ એટલે કે બોઇલિંગ થર્મલ સ્ટ્રીમ્સ, અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો એટલે કે સ્ટિંકિંગ કમ્પોઝિટ પીટ્સ વગેરે આ બધા ઉદાહરણો છે. તો આવા કઠોર નિવાસસ્થાનમાં પણ ભારત જેવા દેશમાં એટલે કે પૃથ્વીના દરેક વિસ્તારમાં સજીવો વસી શકે છે, કઠોર વિસ્તારમાં પણ સજીવો વસી શકે છે. એટલી સુધી એ આપણા આંતરડા પર સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે. એટલે કે આંતરડામાં પણ હજારો સૂક્ષ્મજીવો આવેલા હોય છે. હવે ચાવીરૂપ તત્વો એટલે કે પરિબળો કયા છે જે વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે? તો સૌથી મહત્વનું પરિબળ કયું છે? તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. સૌથી મહત્વનું અજૈવિક પરિબળ કયું? તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. તો આપણે યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક, રાસાયણિક એટલે કે આ બધા અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈપણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસસ્થાનોમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો એટલે કે હરીફો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે તેવા ઘટકો પણ સમાવેશિત થાય છે. એટલે કે આપણે જૈવિક સજીવોમાં મનુષ્ય કે પ્રાણીઓ જ ફક્ત સમાવેશ થતો નથી કે અજૈવિકમાં ફક્ત ભૌતિક કે રાસાયણિક અજૈવિક કારકોનો સમાવેશ થતો નથી, પરંતુ પૃથ્વી પર બીજા પણ કેટલાક રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો, સ્પર્ધકો, હરીફો વગેરેનો સમાવેશ થાય છે. આપણે માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનનો વિકાસ સાધ્યો હશે. હવે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે કે જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો, સંસાધનો કે પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એકસાથે રાખીએ તો તે આપણી જીવન પદ્ધતિ રચે છે, જેને નીચ કહેવાય છે. એટલે કે કેટલાક સજીવો એવા હોય છે કે પોતાના વાતાવરણમાં સક્ષમ બની જાય છે. જો પોતાની જાતને બદલી નહીં શકે તો પોતાના શરીરની આંતરક્રિયા દ્વારા એ નિવાસસ્થાનને એ સ્વીકારી લે છે. ઉદાહરણ લઈએ તો ઊંટનું ઉદાહરણ લઈ શકીએ આપણે. તો ઊંટ જે છે એ અતિશય ગરમ પ્રદેશમાં નિવાસસ્થાનમાં એ પોતાની જીવન પદ્ધતિ જાળવી રાખે છે, એટલે કે અનુકૂળ સાધી લે છે. ત્યાર પછી મુખ્ય અજૈવિક પરિબળોનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.